વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત રાજકોટની। રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ઉલાળ્યો જોવા મળ્યો, જેમાં નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં હોવાની વાત જે કમિશનરે કહી હતી એ જાહેરનામાનો ભંગ થયો સરેઆમ। રાજકીય આગેવાનો જ આ નિયમનું પાલન ન કરતા હોવાનું સામે આવ્યું છે। નિયમોનું પાલન ન થતું હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। વાયરલ નંબર પ્લેટ ન હોય તેવા વ્હીકલ પર સવાર દેખાયા મહિલા ધારાસભ્ય। જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ કાળા કાચવાળી નંબર પ્લેટ વિનાની ગાડીમાં સવાર થયા। કારનો અકસ્માત થયો હોવાથી નંબર પ્લેટ ન હોવાનું તેમણે નિવેદન આપ્યું। નિયમો બધા માટે સરખા હોવાની પણ પૂર્વ પ્રમુખે કબૂલાત કરી। રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। રવિ પાસેથી વિગત જાણીએ। રવિ, એક તરફ જાહેરનામું છે કે કમિશનરે જાહેરનામું આપ્યું છે કે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં, બીજી બાજુ ધારાસભ્ય જ આ જે પાલન કરી રહ્યા નથી, આખા જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે। બીજી બાજુ કાળા કાચવાળી કારનો અકસ્માત થયો। આખી બાબતમાં વાત એ છે કે જે નિયમો બનાવવામાં આવી રહ્યા છે, જે કાયદો બનાવવામાં આવી રહ્યો છે સામાન્ય નાગરિકો માટે, એ કાયદાનું એ નિયમોનું ઉલ્લંઘન તો ખુદ સરકારી જે ઓફિસરો છે તે કરી રહ્યા છે। શું વિગત? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા થોડા દિવસ પહેલાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। જે વાહનોમાં નંબર પ્લેટ નહીં કે વાચ્ય નંબર પ્લેટ નહીં તેને ઈંધણ નહીં તેવું સ્પષ્ટ ઉલ્લેખ રાજકોટ શહેર માટે કરવામાં આવ્યું છે। એનો ઉદ્દેશ એવો છે કે રાજકોટમાં જે ગુનાખોરી છે તે અટકે, ખાસ કરી અને અકસ્માત થાય તો ત્યારે તેની ઓળખ સરળતાથી થઈ શકે। પરંતુ ક્યાંક ને ક્યાંક અને કેટલાક લોકો ટ્રાફિકના નિયમો જે ટ્રાફિક સિગ્નલથી બચવા માટે આવું કામ કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આ નિયમોનો ઉલાળ્યો કરતા જે કહી શકાય કે ભાજપના આગેવાનો કરતા જોવા મળે છે। ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ધારાસભ્ય એક એક્ટિવામાં બેઠા હતા, તેમાં નંબર પ્લેટ ન હતી। તે વાહન હતું કોર્પોરેટરનું, તો તેનો વિડીયો વાયરલ થયા બાદ તેમાં નંબર પ્લેટ લાગી ગઈ। આજે જ ભાજપ જિલ્લાના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડાની એક ફોર્ચ્યુનર કાર આવી, તેમાં પણ નંબર પ્લેટ નહીં કાળા કાચ। સામાન્ય લોકોને ટ્રાફિકની પોલીસ દંડ કરતી હોય છે, તેને નિયમોનું પાલન કરાવતી હોય છે, પરંતુ જો તમે રાજકીય આગેવાન હોય તો તમારા માટે નિયમો અલગ, એવું ન ચાલે। આ બાબતે ખાસ કરીને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો એમ કહી રહ્યા છે કે નિયમો બધાય લોકોને સરખા લાગુ પડવા જોઈએ। આ રાજકીય વ્યક્તિને નિયમો લાગુ પડતા નથી, સામાન્ય વ્યક્તિ જે રોજ કમાઈને રોજ ખાવાવાળો હોય છે તેની નિયમો લાગુ પડે છે। નંબર પ્લેટ ન હોય તો 500 થી 1000 રૂપિયાનો દંડ આવે। બિચારાનું રોજ પણ નથી હોતું, તેટલા દંડ આવતા હોય છે, જેથી તે લોકો મુશ્કેલીમાં મુકાય છે। તો ત્યારે આવા નિયમો રાજકીય આગેવાનોમાંથી કેમ લાગુ નથી પડતા તેને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી છે। જી સંજીવની, ધન્યવાદ રવિ આ સમગ્ર માહિતી માટે। તો નંબર પ્લેટ ન હોય તેવા વ્હીકલ પર સવાર દેખાયા મહિલા ધારાસભ્ય। જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ કાળા કાચવાળી નંબર પ્લેટ વિનાની ગાડીમાં દેખાયા। કારનો અકસ્માત થયો હોવાથી નંબર પ્લેટ ન હોવાનું નિવેદન આપ્યું। આપને જણાવી દઈએ કે નિયમો બધા માટે સરખા છે, તો પછી શા કારણે આ પ્રકારના નિયમોનો ભંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો, ભાજપ આગેવાન દ્વારા કરવામાં આવ્યો? શું નિયમો બધા માટે અલગ અલગ છે? જાહેરનામાનો ભંગ થયા બદલ શું કોઈ તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે? આ તમામ પ્રકારના સવાલો અત્યારે તો ઊભા થઈ રહ્યા છે। રાજકીય આગેવાનો કોઈ પણ જાહેરનામા અથવા નિયમોનો અમલવારી નથી કરતા અને સામાન્ય માણસોને આ જ નિયમોને જાહેરનામા પર હેરાનગતિ, દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોવાના હાલ તો પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે।